Okay. Mute. कलं गौतम प्रभु कलं स्थूलभद्राज्ञा जैन धर्मोऽस्तु मङ्गलम्। પુણ્યશાળી જગતના સર્વ જીવોમાં કેવળ જ્ઞાની ભગવંતો ભાવિ મોક્ષ જુએ છે. પણ આપણી પોતાની દ્રષ્ટિથી કોઈ સારા કામ કરે તો કે સ્વર્ગમાં જશે, કોઈ ખરાબ કામ કરે કે નરકમાં જશે, કોઈ માયા કપટ કરે તો તિરંજ ગતિમાં જશે. આવું બધું આપણે જોઈએ છે. પરમાત્મા વિતરાગ કેવળ જ્ઞાની ભગવંતો સર્વ જીવોમાં ભાવિ મોક્ષ જુએ છે. બાળક ભલે નાનો હોય પણ એની જન્મ કુંડળીમાં ગ્રહો ઊંચા હોય અને જ્યોતિષશાસ્ત્રી એ ગ્રહોનું ગણિત બતાવતા હોય ત્યારે તમને એ બાળકમાં ભાવિ ઉચ્ચપણું દેખાય છે. બસ પરમાત્માનું શાસન પામેલા, ધર્મ પામેલા આપણે બધા જીવોમાં સિદ્ધત્વ જોવાની ભાવના જાગશે ને ત્યારે આપણે અમોહ અષ્ટકમાં પ્રવેશ કરી શકીશું. પુણ્યશાળી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અમોહ ગઈ વખતે આપણને અમોહની એક ઝાંખી કરાવી હતી. આપણે બધે અને ઝાંખી કરી પણ હતી. સંજોગો વસાત મારે રેકોર્ડિંગ ન થવાથી બીજા પાસે ટ્રાય કરીને રેકોર્ડિંગ શોધ્યું. 2 દિવસ પછી તમને બધાને પાછું મોકલ્યો હતો. પુણ્યશાળી જ્યારે તમને તમારા ભાણામાં, થાળીમાં મેવા મીઠાઈ દેખાતા હોય ત્યારે તમે દાળ ભાત ખાવાની ઈચ્છા પણ ન રાખો. પહેલા મેવા મીઠાઈ ખાઈ લો. બરાબર. એવી રીતે જ્યારે આપણા આત્મામાં ભાવિ મોક્ષ સુખ દેખાતું હોય તો સંસારના સુખોની ઝંખના કેમ કરીએ આપણે? પણ આપણને મોક્ષ સુખ દેખાતું નથી. એનું કારણ મોહ છે. અમોહતા લાવવા માટે અમોહને પણ ઓળખવો પડશે અને મોહને પણ ઓળખવો પડશે. આજે તમે જુઓ મોહની છત્રછાયા સાધુપણામાં પણ હાવી થઈ ગઈ છે. આ મારું ગામ, આ મારું નગર, હું કરોડપતિ હતો, આવા બધા ભાવો સાધુપણામાં પણ મોહ હાવી કરે છે આપણને. આ મોહને પેલા ઓળખી લો કે તમારી પાસે મોહ ક્યાં ક્યાં છે. બરાબર. સંસારમાં, જ્ઞાન સારમાં એક સરસ વાત બતાવી. ક્યાં ક્યાં મોહ છે એને જોવા કરતા ક્યાં ક્યાં મોહ નથી, હરેક જગ્યાએ મોહ પડેલો છે એ જુઓ પેલા. ભલે તમે ઘરમાં હો,
ભલે તમે દુકાનમાં હો, ઓફિસમાં હો, ભલે તમે ગાર્ડન, વોટર પાર્ક, હોટલમાં હો, ભલે તમે પ્લેનમાં હો, ભલે તમે પ્રદેશમાં હો, ભલે તમે ઉપાશ્રયમાં હો, ભલે તમે દેરાસરમાં હો, ભલે તમે ધર્મના સ્થાનમાં હો, પણ મોહ ત્યાંય પરાજિત કરે છે. મોહ ત્યાંય પરાજિત કરે છે. મોહ આપણી વિશાળ દ્રષ્ટિને કેળવવા દેતો નથી. તમે બધા પાલીતાણા ગયા હશો, કદાચ ક્લાસમાં બેઠેલા કોઈ પાલીતાણા ન ગયું એવું બને નહીં. પાલીતાણા ગયા પછી કાંકરી કાંકરી અનંતા સિદ્ધ થયા છે એ તમને દેખાય છે. એ તમને દેખાય છે. પણ કાંકરી કાંકરી જેટલા સિદ્ધ થયા છે એટલા અનાદિ નિગોદમાંથી જીવો બહાર નીકળ્યા છે. અનાદિ નિગોદમાંથી જીવો બહાર નીકળ્યા છે. તો જેટલા કાંકરામાં જેટલા અનંતા સિદ્ધો થયા છે એટલા અનાદિ નિગોદમાંથી જીવોને બહાર કાઢ્યા છે. આવું શત્રુંજય દર્શન ક્યારે કર્યું તમે? કાંકરી કાંકરી અનંતા સિદ્ધ થયા ને આપણે દોડ્યા, ચડ્યા, ઉતર્યા, નવાનું યાત્રા કરી. પણ આ શત્રુંજયે અનાદિ નિગોદમાંથી અનંતા અનંતા જીવોને જથ્થાબંધ હા હા બોલો. ક્લાસ ચાલુ છે, તમે ટ્રાય કરી દો. ચાલુ છે. કાંકરે કાંકરે અનંતા સિદ્ધ થયા છે એ આપણને હરેક વખતે દેખાયું. પણ કાંકરે કાંકરે અનંતા સિદ્ધોએ અનંતા આત્માઓને બહાર કાઢ્યા છે. શત્રુંજયના દરેક સિદ્ધ ભગવંતે અનાદિ નિગોદમાંથી બહાર કાઢ્યા છે. તો હું પણ સિદ્ધ થાઉં અને એક જીવને અનાદિ નિગોદમાંથી બહાર કાઢું. આવી તીર્થયાત્રા ક્યારે થઈ? આવી અંદરની મોક્ષે જવાની ભાવના સારી જ છે, પણ એક અનાદિ નિગોદમાંથી બહાર કાઢવાની ભાવના પણ એથી એ ઉત્કૃષ્ટ છે કે એનો મોક્ષ માર્ગ ખુલ્લો થશે બહાર આવશે તો. પણ આપણી મોહ દ્રષ્ટિ છે ને, હું મોક્ષે જતો રહું, હું મારો કરી લઉં, આવો ભાવ છે. એટલે ઉપાશ્રયમાં હો, દેરાસરમાં હો, ધર્મસ્થાનમાં હો, ગુરુ નિશ્રામાં હો, પણ આ મોહ આવી જાય આગળ. આ મોહ આગળ આવી જ જાય તમારો. આ મોહે આપણને એક મંત્ર આપ્યો છે અને એ મંત્ર એક ઇન્દ્રિયના ભાવથી આપણે ભટતા આવ્યા છીએ. એક ઇન્દ્રિયપણામાં આપણે બોલી નથી શકતા, પણ માનસિક મંત્ર જાપ કરી શકીએ છીએ. મોહનો મોહનો મોહના મંત્રમાં હું અને મારું એક ઇન્દ્રિયના ભવમય હતું. આપણું એક ઇન્દ્રિયના ભવમય હતું, હું અને મારું. વિચાર કરજો. કાકડી, તુરિયા વગેરેના છોડ ના હોય, વેલા હોય. એ વેલામાં પાંદડા મોટા મોટા હોય, એની નીચે કાકડી, તુરિયા, દૂધી આવે. તમે વિચાર કરજો. આ દૂધીનો છોડ મને વિચારે છે કે આ દૂધી મારી છે.
કાકડી અને તુરિયાનો છોડ વિચારે છે કે આ કાકડી તુરિયા મારા છે. આંબાનું ઝાડ પણ આંબાના પાંદડા નીચે આવે કે ફળ ફળ કેરી ઉપર 3-4 પાંદડા હોય જ. તમે વિચાર કરો, આ મારાપણાનો ભાવ એકેન્દ્રિયપણામાં પણ હતો. હું કઈક છું એ ગઈ વખતે તમને બતાવ્યું હતું. તાડનું ઝાડ કેટલું ઊંચું, નીલગિરીનું ઝાડ કેટલું ઊંચું, બધા વૃક્ષો કરતા વધારે ઊંચાઈ મેળવી લે. વિચાર કરજો, આ એક અહમ છે. તો એકેન્દ્રિયના ભાવમાં હું અને મારાપણાનું પોષણ કર્યું પુણ્યશાળી. બે ઇન્દ્રિયના ભાવમાં પણ આ જ ભાવ કર્યા. કોરા તરીકે પાણીમાં ઉત્પન્ન થયા, કોઈ પકડવા આવ્યું ને તો પાણીમાં ઊંડા ચાલ્યા ગયા. આ મારું સ્થાન છે, મને ફોગડી પકડીને બહાર ને કાઢો. એ મારાપણાનો ભાવ બે ઇન્દ્રિયપણામાં પણ હતો. તે ઇન્દ્રિયપણામાં દર બનાવીને રહ્યા કે આ મારું ઘર છે. આખો દિવસ જમીન ઉપર ફર્યા, સાંજ પડે દરમાં ચાલ્યા ગયા, કીડી મંકોડા વગેરે. ત્યાં પણ મારાપણાનો ભાવ. ચૌરિન્દ્રિયપણામાં પણ મારાપણાનો ભાવ, માખી મચ્છર ડાંસ વગેરેમાં. પંચેન્દ્રિયપણામાં કેવો હશે વિચાર કરજો. આ બધા દાખલા તમને આપ્યા. પંચેન્દ્રિયપણામાં તમે શત્રુંજયની યાત્રા કરતા હો ને ત્યારે ઘરની ચાવી લઈને તમે પાલીતાણા ગયા હો અને પાલીતાણા ઉપર ચડતા હોય ને તો ઘરની ચાવી લઈને તો સાથે ઉપર ચડો પાછા. મારું ઘર. કદાચ ઘરની ચાવી બેગમાં મૂકો, રૂમની ચાવી લઈને ઉપર જાઓ, મારી રૂમ 2 દિવસ માટે ભાડે છે પણ મારી રૂમ. આવું તીર્થ સ્થાનોમાં પણ મારાપણાનો ભાવ આપણે પોષ્યો છે. મેં 5 યાત્રા કરી, મેં 99 યાત્રા કરી, એવો અહમ પણ પોષ્યો. આ માયા મોહની તમને જાળમાં ફસાવી દીધા. કરાવે ધર્મ, ઈચ્છા કરાવે પૂતગલની પછી કે આટલું બધું ધર્મ કર્યો છે, આટલું બધું પુણ્ય કર્યું છે, હવે તું ઇન્દ્રનું સુખ માગી લે, દેવતાનું સુખ માગી લે, ચક્રવર્તીનું સુખ માગી લે, રાજાનું સુખ માગી લે, સૃષ્ટિનું સુખ માગી લે, શાલીભદ્રની જેમ 32 પત્નીને 99 પેટી માગી લે. આ બધા ભાવો મોહરાજા તમને કરાવે. તમને આ જ દાખલામાં મોહરાજાની ચાલ બતાવો કે શાલીભદ્રએ સુપાત્ર દાન કર્યું એટલે એને 32 પત્નીને 99 પેટી મળી. બરાબર છે? પુણ્યશાળી અવાજ ના આવવો જોઈએ. પણ શાલીભદ્રે સુપાત્ર દાન કર્યું તો 32 પત્નીને 99 પેટી છોડીને પરમાત્મા પાસે પહોંચી ગયા એવો ભાવ તમને આવ્યો ખરો? ધનનાથજીએ સુપાત્ર દાન કર્યું, 8 પત્નીને કરોડો સંપત્તિ છોડીને ચાલ્યા ગયા. વિચાર કરો, ભાવ આ આવે કે 99 પેટી મળી એ ભાવ આવે? કયો ભાવ આવે? આ મોહ. ધર્મ કર્યા પછી એ મોહની ચાલ કેવી? શાલીભદ્રની જેમ 99 પેટી, 7 માળનો મહેલ, 32 પત્ની મળે તો આપણે બી સુખી. પણ શાલીભદ્ર આ છોડી શક્યો અને સાધુ બની શક્યો, અનશન કરી શક્યો, અનુત્તર વિમાનમાં પહોંચી શક્યો. એ ભાવ આવે કે સુપાત્ર દાનના પ્રભાવે અનુત્તર વિમાન સુધી પહોંચી ગયા? એ ભાવ નહીં આવે. આ મોહરાજાની ચાલ છે. સુખની ચાલમાં તો મોહરાજા તમને બધે ફસાવે છે, પણ મોહરાજાની એક દુઃખની ચાલ પણ છે.
કે તમને સુંદર આંબો બનાવ્યો, ઘણી બધી કેરીઓ ઉપર આવી, લોકોએ પથરા મારી મારી કેરી નીચે પછાડી. આ પથરા ખાવાનો વારો આંબાને કેમ આવ્યો? મોહ હતો કે હું કેરીઓ લાવું. એ કેરીઓ લાવી, માનવ જાત એ કેરીઓ ખાવા માટે આંબાને પથ્થર માર્યા, કેરીઓ નીચે પાડી અને ખાધી. આ માર ખાવાનો વારો કોને લાવ્યો? મોહે. એકેન્દ્રના ભાવમાં કેરીની સંપત્તિ આંબાને માર ખવડાવે તો પંચેન્દ્રિયના ભાવમાં આપણી ભૌતિક સંપત્તિ, વૈભવ, ધન, પરિવાર આપણને કેવી માર ખવડાવશે એ વિચાર કરજો. કેવી માર ખવડાવશે આપણને? પણ રાજાની ચાલ છે કે આપણી પાસે કરોડોનો વૈભવ છે, ચારે બાજુ પ્રશંસા છે, અનુકૂળ સુખ છે, પરિવાર પણ અનુકૂળ છે, શરીર પણ અનુકૂળ છે, એટલે તમને એ મોહ રાજાની ચાલમાં તમને ધર્મ ના દેખાયો. ધર્મ પણ મોહ માટે કર્યો, સંસારના પોષણ માટે જ કર્યો. મોહ રાજાની દુઃખની દશા જુઓ. 7 નરકના જીવો એક ક્ષણ માત્ર પણ સુખ પામતા નથી પરમાત્માના કલ્યાણકો સિવાય. ક્ષણ માત્ર પણ સુખ પામતા નથી. 24 કલાક શારીરિક માનસિક વેદનાઓ, 24 કલાક દેવોનો પ્રતિકાર, 24 કલાક અગ્નિ જેવી પૃથ્વી ઉપર રહેવાનું અને કરવત જેવા ઝાડના પાન નીચે ઉભા રહીને શરીર કપાવાના, ઉકળતા તેલના કડાયામાં તળાવવાનું, સમયે સમયે શરીરના ટુકડે ટુકડા કરી નાખે એવી વેદના ભોગવવાની આ નરકની વેદના પણ મોહરાજાએ જ આપણને આપી. મોહરાજાએ આપણને આપી. અનંતી વાર નરકમાં ગયા. કેમ ગયા? શા માટે ગયા? એ પરિવારમાં ભાઈનું ઝૂંટવી લીધું, ભાગીદારનું ઝૂંટવી લીધું, દીકરાને આપ્યું. તમે વિચાર કરજો, દીકરાને આપ્યું. હવે જે કર્મ બાંધ્યું ચીટિંગનું એ તમને નરકમાં લઈ જાય. નરકમાં દુઃખ તમારે વેઠવાનું અને સંપત્તિ દીકરો ભોગવશે. સંપત્તિ દીકરો ભોગવશે. આ મોહની માયાજાળ જુઓ. લોહીના સંબંધમાં ભાઈનું ચીટિંગ કર્યું, ભાગીદારનું ચીટિંગ કર્યું. મોહ ક્યાં કે આપણને ફસાવતો નથી. તમે વિચાર કરજો. લઈ લે ને ભાઈનો, તું તો કરોડપતિ થઈ જઈશ ને, તારું દુનિયામાં નામ રહેશે. આવી મોહરાજાની ચાલ. હું અને મારાપણાનો ભાવ, એનાથી આપણે દુઃખી થયા. એક રાજા હતો, તે માંદગીને બિછાને પડ્યો. માંદગી પણ 2-3 વર્ષ ચાલે. કોઈ સંત આવ્યા, વૈદ્યકીય ઉપચાર, દેશી ઔષધો કાંઈ કામ ન લાગ્યા. દુઃખ એનું એ જ રહ્યું, વિટંબના એની એ જ રહી. એક સંત આવ્યા, સંતના ચરણોમાં પડ્યા કે ભગવાન આ દુઃખ મિટાવો. સંતે 2 ઉપચાર બતાવ્યા. પહેલા કે જેના ઘરમાં કોઈ મૃત્યુ ન પામ્યો હોય એના ઘરનું એક કપડું લાવો અને રાજાને ઓઢાડો તો રાજા નિરોગી થાય. આખા નગરમાં ફરી વળ્યા.
પણ એવું ઘર ન મળ્યું કે અમારા ઘરે કોઈ મૃત્યુ નથી પામ્યું. રાજા નિરાશ થઈ ગયો. બીજો ઉપચાર બતાવ્યો કે કોઈના ઘરે દુઃખ ના હોય એવા સુખી ઘરથી એક કપડું લાવો કે દુઃખ હોનાર ના હોય. એવા ઘરનું કપડું લઈને આવ્યા. બરાબર છે. કોઈ એક ઘરથી કપડું લઈને આવ્યા. સંતે એ ભાઈને બોલાવ્યા કે તારે જરાય દુઃખ નથી? ના સાહેબ, મારે જરાય દુઃખ નથી. એટલે સંતે જવાબ આપ્યો કે તું તને તરસ લાગે પાણી ન પીએ, કલાક મોડું પાણી તને મળે તો તરસનું દુઃખ ખરું કે નહીં? હા. ભોજન સમયસર ન મળે તો ભૂખનું દુઃખ ખરું ને? તારી ઈચ્છા પ્રમાણે કામ ન થાય તો દુઃખ ખરું ને? તો હવે બતાવો તું દુઃખ વિનાનો કેવી રીતે? રાજાને કહ્યું કે ભાઈ, આ સંસારમાં કોઈ દુઃખ વિનાનું નથી ને કોઈ મરણ વિનાનું ઘર નથી. હા, તારો ઉપચાર એક જ છે હવે કે ગરીબોને દાન આપી અને એની દુઆ લે, આશીર્વાદ લે, તો તારો રોગ મટે. રાજાને જીવવાનો મોહ હતો. ગમે એમ કરીને રોગ મુક્ત થવું છે એવો મોહ તો હતો જ. ઉદાર હાથે દાન આપવા માટે, ગરીબોને, ભિખારીઓને ઉદાર હાથે દાન આપવા માટે 15 દિવસમાં રાજાનો રોગ મટી ગયો. રાજા કહ્યું, હવે હું સુખી. યાદ રાખજો, આ બહુ રાજાની ચાલ કે હવે હું સુખી. જે શરીરે વર્ષોથી મને દુઃખ આપ્યું એ શરીર છોડવાનો ભાવ ના જાગ્યો, પણ દુઃખ આપનાર શરીરમાં ફરીથી જીવવાનો ભાવ જાગ્યો. અને મોહ કહેવાય કે ના કહેવાય? હું તમને પૂછું, કહેવાય ને? તો તમે આ મોહમાં ફસાયેલા કે નહીં એમ વિચાર કરજો. આપણે બધા આ મોહમાં ફસાયેલા કે નહીં? આ મોહની ચાલ એવા ભયંકર દુઃખોમાં મૂકી દે. ચક્રવર્તી શુભમ 6 ખંડ જીતીને 7મો ખંડ જીતવા જતો હતો, દરિયામાં ડૂબી ગયો. આખી સેના ડૂબી ગઈ. 12 યોજન લાંબી સેના દરિયામાં ડૂબી ગઈ. 14,000 દેવતા સેવામાં હતા. કોઈ બચાયો નહીં. કોઈએ બચાયો નહીં. કેવું દુઃખ! આ સંસારમાં ચક્રવર્તીને પણ કોઈએ બચાયો નહીં. કેવું દુઃખ! સનત કુમાર ચક્રવર્તીને રોગની માત્રાઓ વધારીને રોગી કરી નાખ્યો. ચક્રવર્તી હતા છતાંય, ભલે એમણે સંસાર છોડીને પછી સાધુપણું લીધું, પણ દુઃખથી પરાધીન, શારીરિક રોગ, માનસિક રોગ એથી પરાધીન આપણને આવી દુઃખની માયાજાળ પણ દેખાતી નથી, મોહની માયાજાળ પણ દેખાતી નથી. બરાબર છે? આ અજ્ઞાન. અજ્ઞાન આ મારો દીકરો, અને એ દીકરા ઉપર અત્યંત પ્રેમ. એ દીકરો મોટો થયો, ભણી ગણીને તૈયાર થયો, અને બાપાને કહી દીધું કે બાપા તમે જુદા રહો, કહો તો હું જુદો રહું. તે ટાઈમે આ સુખે કેવો આઘાત લગાડ્યો હશે? વિચાર કરજો. બાપાને કેવો આઘાત લગાડ્યો હશે?
એવી આઘાત અને પ્રત્યાઘાત વાળી આ મોહની રાજધાની આપણે અનંતી વાર અનુભવી. અનંતી પત્નીઓએ આપણને ઝેર આપીને મારી નાખ્યા. આપણે પત્ની બન્યા તો અનંતા પતિઓએ આપણા ખૂન કરી નાખ્યા. અનંતી વાર મા બાપ બન્યા તો આપણા દીકરાએ આપણને ખૂન કરી નાખ્યા. આવા ભૂતકાળના ઇતિહાસ બોલે છે. છતાંય આ બહુમાં દીકરો જુએ, દીકરી જુએ, પરિવાર જુએ તો મજા આવે. આ મોહની ચાલ, મોહની માયા ચાલ. એટલે ધન, સંપત્તિ, વૈભવ, હિંસા, જૂઠ, ચોરી, અસત્ય, અબ્રહ્મચર્ય, પરિગ્રહ, આ બધા માયાજાળ છે. બધી માયાજાળ છે. કાળ સૌરી કે સાહેબ 500 પાડા મારતો હતો પણ મનમાં દુઃખ ન હતો. પૈસા મળે છે, ધન મળે છે, પરંતુ જીવો મળતા આપણને ધન મળે છે. વિચારજો, જીવનમાં મોહની માયાજાળ કેટલી વિશાળ છે અને કેટલા ભવોથી આપણે અનુભવતા આવ્યા છીએ. મોહના કારણે અજ્ઞાનનો અંધાપો આપણને લાગ્યો છે અને અજ્ઞાનના કારણે આપણને આ માયાજાળ સુલભ લાગે છે, સારી લાગે છે. છૂટવાનું મન નથી થતું. આજે સાંભળશું, સાંભળતા સાંભળતા મનમાં એક વિચાર આવશે કે આમાંથી મુક્ત થવાનો કોઈ મંત્ર ખરો? જે મંત્રથી આપણે પરાજિત થયા છીએ એ મંત્રને જીતીને આપણા આત્માને જીતાડવો છે, એવો કોઈ મંત્ર ખરો? પણ કયો મંત્ર ગમે? કયો મંત્ર ગમે? કોઈ પ્રસંગમાં તમને આગળ બોલાવે, આગળ બેસાડે, બહુમાન કરે, તમને અહમ આવી જાય. તમારી પાસે રહેલો ધન વૈભવ કોઈ પરાણે માગે કે તમારે મને આપવું જ પડશે, નહીં ચાલે. ત્યારે ધન વૈભવ નહીં આપવાને કારણે ઉભું થતું વેર અને વૈમનસ્ય, ક્યારેક તો જેને ધન વૈભવ જોવે છે એને નહીં આપો તો ખૂન બી કરી નાખે. આપણું ખૂન પણ કરી નાખે. તો આવો ધન વૈભવ આપણને અત્યારે સુખદાયક લાગે છે, એ અજ્ઞાનનો અંધાપો છે, મોહનો અંધાપો છે. જ્યાં સુધી પુણ્ય જાગ્રત છે ત્યાં સુધી બધું અનુકૂળ છે. પુણ્ય પૂરું થયું ને એટલે એ જ ધન, એ જ સંપત્તિ માર ખવડાવશે. જિંદા શેઠનો એક દ્રષ્ટાંત આવે છે. એની પાસે 17 સોનાની થાળી હતી. કેટલો સુખી! પુણ્ય જબરજસ્ત. 17 સોનાની થાળી. એક સમય એવો આવ્યો, ગામને કિનારે નદી હતી. એ નદીમાં પૂર આવ્યું. એ પૂરમાં આ જીનદાસનું ઘર ખેંચાઈ ગયું. પૂર એટલું બધું આવ્યું કે પરિવાર બી ખેંચાઈ. પોતે એક ઝાડ ઉપર ચડીને બેઠો છે. એમાં પેલી સોનાની થાળીઓ ખેંચાતી ખેંચાતી આવે છે. નજરમાં જોવે છે આ પાણીમાં બધી થાળીઓ ખેંચાઈ રહી છે.
એમાં એક થાળી હાથમાં આવે છે, પણ ઝાડની આડાઅવળી ડાળીઓના કારણે થાળી ખેંચવા જાય છે, એક ટુકડો હાથમાં આવે છે, તૂટેલી થાળી પાણીમાં ચાલી જાય છે. 17 થાળીઓ ચાલી ગઈ. પૂર પણ જબરજસ્ત હતું. પરિવાર પણ ખેંચે. 2 દિવસે પૂર બંધ થયું. જીનદાસ ભિખારી બની ગયો. જે પાણી જીવન આપે, જે પાણી જનજીવન આપે, જે પાણી જીવાડે, જે પાણી વસ્ત્ર શુદ્ધ કરે, જે પાણી મેળ શુદ્ધ કરે, જે પાણી શાંતિ આપે, જે મેઘવર્ષા બળબડતા તાપમાં અમૃત વર્ષા લાગે, એ જ પાણીએ આજે ખતમ કરી નાખ્યા. પાપનો ઉદય આવે ને ત્યારે અનુકૂળ પણ બધું પ્રતિકૂળ થઈ જાય. હવે જીનદાસ ભીખ માંગતો માંગતો પેલો એક ટુકડો છે ને, એ એક કપડાના કટકે બાંધીને પોતાના પાસે રાખ્યો છે. ઘર નથી, પરિવાર નથી, સંપત્તિ તણાઈ ગઈ છે. અને આ દુનિયામાં એક નિયમ છે, તમારી પાસે કઈ ના હોય તો ગામ કે સગાવાલા કોઈ આપણી દરકાર ન કરે. બિચારો ભીખ માંગતો માંગતો ગામો ગામ જાય છે. હવે આ બાજુ પેલી 17 થાળીઓ પાણીમાં ખેંચાઈ છે. એ ટાઈમે કોઈ ગામનો શેઠ પોતાના માણસો સાથે નદીમાં નાવા આવ્યો છે. જો વિચાર કરજો. અને સોનાની થાળીઓ આવતી દેખાય છે. બધા માણસોને દોડાયા કે દોડો, પેલી થાળીઓ લઈ લો. બોલો, માણસો દોડ દોડ કરતા 17 થાળી સોનાની એક તૂટેલી એ શેઠના હાથમાં આવી. વિચાર કરો તમે. આપણું પુણ્ય પૂરું થયું, જીનદાસનું તો થાળીઓ ચાલી ગઈ. પેલાનું પુણ્ય જાગૃત થયું તો વગર મહેનતે મળી ગઈ. આપો રાજાની ચાલ, એકને મારે ને એકને તારે. જીનદાસ રાવત ભીખ માંગતો માંગતો એ જ ગામમાં આવે છે. અને એ જ ગામમાં શેઠે જમણવાર રાખેલો છે. અને એ જમણવારમાં બહારથી આવેલા અતિથિ ભિખારી બધાને જમવા અહીંયા બેસાડે છે. એમાં જીનદાસ જમવા જાય છે. બધાને સોનાની થાળી મૂકી છે. એમાં તૂટેલી થાળી પેલા જીનદાસ પાસે આવી ગઈ. બોલો, કર્મ સત્તા જુઓ. હજી ધન માર ખવડાવવા માટે કેટલું તૈયાર છે. પુણ્યથી મેળવી હતી સોનાની થાળી. જીનદાસના આંખમાં આંસુ આવે છે. મારી થાળી અને એમ જ મારે ખાવાનું, પણ બીજાની માલિકીની થઈ ગઈ. પીરસાઈ ગયું, ગરમા ગરમ વસ્તુ આવી ગઈ. જીનદાસે ખાઈ લીધું. પણ એના મનમાં એક વિચાર આવ્યો કે આ થાળી મારી છે કે નહીં. એના માટે પેલો કપડામાં બાંધેલો ટુકડો બહાર કાઢ્યો અને થાળીને આમ લગાડ્યો. તો થાળી ગરમા ગરમ દાળ ભાતના કારણે ગરમ થઈ ગયેલી, એટલે એમાં રહેલું ધાતુ ઓગળી બરાબર અને એ ટુકડો ચોટી ગયો. ખેંચવા ઘણી મહેનત કરી પણ ઉકળ્યો નહીં. આટલો ટુકડો બાકી હતો એ કર્મ સત્તાએ લઈ લીધો. જો એ કર્મ સત્તાએ 17 થાળી આવીને સુખી કર્યા. હવે 17 થાળીમાંથી એક ટુકડો બાકી રહ્યો તો એ લેવરાઈ દીધો. ખાલી હાથ થઈ ગયો. જમીને બહાર નીકળે છે. ગામને ગુંદરે બેઠેલો છે. આંખમાં આંસુ છે કે ભગવાન, આટલો ટુકડો મારી પાસે હતો તો એ રહેવા ન દીધો. તે હવે મારું શું? એમાં શેઠે માણસોને કીધું કે બધી થાળીઓ જોઈ લો, થાળીઓ જોઈ લો. ગણી લો એમ કીધું તો વાંધો નતો. જોઈ લો. જોઈ તે તૂટેલી થાળી નહીં. એક તૂટેલી થાળી નહીં,
કે તૂટેલી થાળી પેલા ભિખારી ના આપી ખાવા માટે, એને બેસાડ્યો. શેઠના માણસો ગામની બહાર નીકળ્યા ને અહીંયા બેઠો જ હતો. માણસોએ માર્યો એને કે તે થાળી ચોરી છે, માર પણ ખાતો. બે હાથ જોડીને વિનંતી કરે છે કે મને બચાવો, મારી વાત સાંભળો. પણ બોલે સાંભળવા જ તૈયાર નહીં. થાળી લાવ પહેલી કે. એમાં એક માણસ સમજુ હતો, વાત તો સાંભળો કે. જીનદાસે કીધું કે આ 17 સોનાની થાળી મારી જ છે, પાણીમાં ખેંચાઈ ગઈ હતી. એક થાળી ખેંચવા ગયો તો ટુકડો મારા હાથમાં આવી ગયો, અને આજે જમવામાં એ જ થાળી મારી પાસે આવી, અને એ ટુકડો હું લગાવવા ગયો ને તો ચોંટી ગયો. તમે થાળી ગણો, તૂટેલી ના ગણતા, પણ થાળી ગણો કે એ તૂટેલી થાળી આજી થઈ ગઈ છે. અને થાળી ગણી તો 17 થઈ ગઈ. બોલો, માર ખવરાયો? આ મારાપણાનો ભાવ જીનદાસ જેવા ધર્મી શ્રાવકને પણ માર ખવરાવ્યો. તો ધર્મ પેલો કરવો કે હું અને મારાપણાના જે દોષ પાપ એને પહેલા ખતમ કરવા. અમોહ નામના અષ્ટકમાં અમોહનો મંત્ર જપવાનો છે, મોહનો મંત્ર નથી જપવાનો. આ મોહના મંત્રની તમને વાત બતાવી દીધી. મોહની ચાલમાં હું કરોડપતિ, હું અબજોપતિ, હું લખપતિ, હું રાજા, હું નગરશ્રેષ્ઠી, હું પ્રધાનમંત્રી, એ મોરાજાની ચાલ. બીજું મારું ઘર, મારો બંગલો, મારું રાજ્ય, મારું રૂપ, મારું શરીર, મારો પરિવાર, મારું ઘર, એ મારું બીજું ચાલ. આ બે ચાલમાં આપણે ફસાયા છીએ. તમારી 60, 65, 40, 45, 35 વર્ષની ઉંમરમાં તમે હશો અત્યારે, કદાચ તમારી પાસે એવો કોઈ લેટર, પત્ર નીકળે ખરો કે ઘર મારું નથી, પરિવાર મારો નથી, પૈસા મારા નથી, ધન મારું નથી, વૈભવ મારો નથી, હું કોઈ રાજા નથી, હું કોઈ ડોક્ટર નથી, હું કોઈ જજ નથી, હું કોઈ શ્રેષ્ઠી નથી, હું કોઈ પ્રધાન નથી, હું કોઈ મંત્રી નથી, હું કરોડપતિ નથી, હું અબજોપતિ નથી, હું લખપતિ નથી, હું એટલે આત્મા છું. આવો કોઈ પત્ર તમારી પાસે છે ખરો અત્યારે, હાલ મોજૂદ, વિદ્યમાન? અહીંયા બેઠા છો, તમારા ઘરમાંથી આવો પત્ર તમારા હાથનો લખેલો મળે ખરો? આ નથી પત્ર મળતો, એ મોહરાજાની ચાલ. એ મોહરાજાની ચાલ કે તમે આવો પત્ર લખી ના શકો, અને લખો તો બીજાને વંચાવી ના શકો, અને બીજાને વંચાવો તો તમે ફસાઈ જાઓ. ફસાઈ જાઓ. દીકરો, બહુ બધા એમ જ કહેશે, હવે તમારું કઈ નથી, અમને આપી દો, અમારે નામે કરી નાખો. પછી ધક્કો મારીને તમને વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં મૂકી દેશે. એટલે તમે આ લખીએ નહીં શકો, કહીએ નહીં શકો. આ મોહરાજાની ચાલ. મોહરાજાની ચાલ. આવી ચાલ ચોધાર આંસુ આપણને રડાવે છે. તમે સમજો, આવું બધું જયારે થતું હોય અને એક સમય તમે આવો વિચાર કરતા હો, શું આંખમાં આંસુ ના આવે? આંખમાં આંસુ ના આવે પુણ્યશાળી? પણ આપણે જડ થઈ ગયા છીએ, જડ થઈ ગયા. આજથી 6-7 વર્ષ પહેલા મલાડની અંદર સાંજના સમયે ગેસનો બાટલો ફાટ્યો. 2 માણસોના મૃત્યુ થયા, 2 દાઝ્યા. ઘર વખરી બળી ગઈ. જે કમાનારા હતા એ જ દાઝ્યા. ઇન્કમ બંધ થઈ ગઈ. 6 મહિના સુધી દવાખાનામાં રહેવું પડ્યું, દવાઓ કરાવવી પડી, દેવાદાર બની ગયા.
કર્મ સત્તાનો ક્ષણ માત્રનો હુકમ બાટલો ફાટ્યો અને ભિખારી બનાવી દીધા, પરિવારને લૂંટી લીધો, જૂટવી લીધો. વિચાર કરો તમે, આવા તો અનેક દાખલા આ સંસારમાં તમને જોવા મળે છે. ન્યૂઝમાં જુઓ, ટીવીમાં જુઓ, રેડિયામાં સાંભળો, ન્યૂઝપેપરમાં જુઓ, હરરોજ આવા દાખલા જોવા મળે તમને. અને છતાંય મોહ રાજાની ચાલમાં આપણે ફસાયેલા છીએ. એક દુઃખી આત્મા આવી મોહ રાજાની ચાલમાં એટલો બધો વિટંબના પામ્યો કે જેનું વર્ણન તમે સાંભળો ને તો તમને એમ લાગે કે આ ચેરી કેવી કર્મ નહીં. વિશાળ પરિવાર આપ્યો, સુંદર બિઝનેસ આપ્યો, અઢળક ધન સંપત્તિ આપી, અને કર્મ સત્તાએ એક ઝાટકે જૂટવી લીધી. એક્સિડન્ટમાં પરિવાર મરી ગયો, ધંધામાં નુકસાન ગયું, ધન વૈભવ ચાલ્યો ગયો, પરિવાર ચાલ્યો ગયો, એકલા હાથે સંસારમાં લડવાનો વારો આવ્યો. રસોઈ પણ જાતે બનાવવાની, ખાવાની, ઘઉં પણ જાતે વીણવાના, દળાવવાના, પુરુષને બજારમાંથી શાકભાજી જાતે લાવવાની, બનાવવાની. આવી નબળી પરિસ્થિતિમાં એ પુરુષ એક રાત ચોદાર આંસુએ રડે છે. ભગવાન, આમાં કોઈ સુખનો ઉપાય ખરો? ત્યારે પૂર્વકૃત કોઈ સુકૃત કરેલું, એ સુકૃતના પ્રભાવે મનમાં એક સુંદર વિચાર આવ્યો કે આ દુઃખમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય ચારિત્ર છે. કોઈ સારા સાધુ પાસે ચારિત્ર લઈને આ દુઃખમાંથી મુક્ત થાવ. સાધુ પાસે ગયા. બીજા દિવસે પોતાની વિટંબનાઓ બતાવી. ત્યારે ગુરુ ભગવંતે કહ્યું કે આ વિટંબનાનું કારણ હું અને મારાપણાનો ભાવ છે. પુણ્યશાળી, તમારે ચારિત્ર લેવું જ હોય તો હું જે મંત્ર આપું ને એ મંત્રનો તમે જાપ કરો થોડો ટાઈમ, પછી તમને દીક્ષા આપું. કારણ કે મોહના મંત્રે તમને એટલા બધા નીચે પછાડ્યા છે, એ મંત્ર જાપમાં તમે એટલા ફસાયા છો કે હજી મનોભાવના છે કે કોઈ ધન આપી દે, કોઈ વૈભવ આપી દે, કોઈ ઘર આપી દે, કોઈ બિઝનેસ આપી દે તો ફરીથી પાછો સંસારમાં જોડાઈ જાઉં. આવો જે મારાપણાનો ભાવ તમારામાં પડેલો છે, એને ખતમ કરવા હું તમને એક બીજો મંત્ર આપું છું. એ મંત્રનો તમે જાપ કરો. એ મંત્રનો તમે જાપ કરો. પેલો એટલો કંટાળેલો હતો, એટલો દુઃખી થઈ ગયો હતો, એટલો ત્રાસ અનુભવતો હતો, રાત્રે આખી રાત રડ્યો છે. હવે એને વિચાર આવ્યું કે હવે મારે બીજો મંત્ર જપવો પડશે. અને ગુરુ ભગવંતે એક બીજો મંત્ર આપ્યો. જે મંત્ર મોહ રાજાનો હતો, હું અને મારાપણાનો, અહમ અને મમ, એ મારાપણાનો જે મંત્ર હતો, એ મંત્રને થોડો પરિવર્તન કરીને આત્માનો એક મંત્ર આપ્યો. અને એ મંત્ર છે ના હમ ન તું મમ, ન અહમ, હું કોઈનો નથી,
ન તું મમ, મારું આ જગતમાં કાંઈ જ નથી. પેલો આ મંત્ર 6 મહિના જપ, પછી દીક્ષા લેવા આવ. વિચારજો, પેલાને તો આટલા બધા દુઃખની અનુભૂતિ થઈ હતી, એટલે હું અને મારાપણાનો મંત્ર હવે એને ભૂલી ગયો. હવે હું કોઈનો નથી, મારું કોઈ નથી, નાહમ નતું મમ મંત્ર જાપ કરતો હતો. 6 મહિના સુધી જાપ કર્યો. 6 મહિનાના અંતે એટલા બધા આત્માના ભાવોની વૃદ્ધિ પામી ગયા કે કેવડી બની ગયા, કેવળ જ્ઞાન પામી ગયા. પુણ્યશાળી, આપણે પણ આ જ મંત્ર જપવાનું છે કેવળ જ્ઞાન સુધી પહોંચવા માટે. ના હમ નતું મમ, નવકાર મંત્ર લાખો ગણો. ઓમ રેમ શ્રીમ ધર્ણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્થનાથાય નમઃ કરોડો મંત્રનો જાપ કરો. આ બધા મંત્રોમાં શ્રેષ્ઠ મંત્ર જો કોઈ હોય તો ના હમ નતું મમ, હું કોઈનો નથી ને મારું કાંઈ જ નથી. એ ભાવ જયારે તમારામાં જાગશે ને, ત્યારે તમે અમોહમાં પ્રવેશ કરશો. હજી પ્રવેશ કરવાનો છે પુણ્યશાળી, અમોહ નથી. હજી તો પ્રવેશ કર્યો છે તમે. હું કોઈનો નથી, મારું કોઈ નથી. મેં હમણાં જ કીધું ને, તમારી નોટમાં તમે નોંધ કરેલી છે, પરિવાર મારો નથી, ધન વૈભવ મારો નથી, રૂપ મારું નથી, સત્તા સંપત્તિ મારી નથી, ઘર મારું નથી, શરીર પણ મારું નથી, કાંઈ મારું નથી. આવો ભાવ. અને હું કાંઈ જ નથી, ચક્રવર્તી હોઉં તોય કાંઈ નથી, અને કોઈ સત્તાધીશ હોઉં તો કાંઈ નથી, કોઈ ઘરનો સમાજનો વડીલ હોઉં તો કાંઈ નથી. આવો ભાવ તમને જાગશે ને, ત્યારે તમે અમુક અષ્ટકમાં પ્રવેશ કરશો. પુણ્યશાળી, આપણે પ્રવેશ કરવો છે, અમોહ તરફ દોડવું છે, અમોહને આપણે આત્મસાત કરવો છે. તો હવે પુણ્યશાળી, ગઈ વખતે અને આ વખતે મોહના મંત્રની વાત કરી. અત્યાર સુધી હવે મોહને હરવાનો જે મંત્ર છે એની વાત કરી. શું આજથી જ આપણો મંત્ર જાપ ચેન્જ થશે? હું અને મારાપણાની જગ્યાએ નાહમ નતું મમ, હું કોઈનો નથી ને મારું કોઈ નથી. આવો મંત્ર જાપ આપણાથી ચાલુ થશે. આજથી ચાલુ થશે. વિચાર કરજો. નહીં થાય હજી તો હમણાં રાત્રે જાતા એટલે અમારો રૂમ છે, અમારો બેડ છે, આ મારી તિજોરી છે, અમારું કબાટ છે, અમારા વસ્ત્રો છે. તમને જાગતા પહેલા જ, ઊંઘતા આવતા પહેલા જ બધું ફસાઈ જશે. તમારા રૂમમાં તમે સુતા છો, કબાટની ચાવી માથા નીચે હશે. આવતીકાલની ચિંતામાં સુતા હશો. કાલે આટલા વાગે ઉઠવું છે, આ કરવું છે, તે કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. બેનપણીનો ફોન આવ્યો છે, બપોરે 2 વાગે આવવાની છે. બીજી બેનપણીનો ફોન આવ્યો છે, રાત્રે 8 વાગે આવવાની છે. આખી રાત આ જ મોહના વિચારો કરો તમે. ક્યાંય તમે વિચાર કર્યો છે કે સંપ્રતિ મહારાજાની જેમ 1.25 કરોડ પ્રતિમા ક્યારે ભરાવીશ, 1.25 લાખ દેરાસરો ક્યારે બનાવીશ, 36,000 જીર્ણોદ્ધાર ક્યારે કરાવીશ, ઝઘડુ શાહની જેમ કચ્છ કાઠિયાવાડનો દુષ્કાળ ક્યારે દૂર કરીશ, વસ્તુપાલ તેજપાલની જેમ ભવ્ય મંદિરો ક્યારે બનાવીશ, પેથર શાહની જેમ તીર્થ ભક્તિ ક્યારે કરીશ, કુમારપાલ મહારાજાની જેમ 18 દેશમાં જીવદયા ક્યારે પડાવીશ, હેમચંદ્રાચાર્યની જેમ 3.5 કરોડ શ્લોકની રચના ક્યારે કરીશ,
યશો વિજય ઉપાધ્યાય ભગવંતની જેમ 125 ગ્રંથોની રચના ક્યારે કરીશ? આનંદગંજી મહારાજાની જેમ સેંકડો સ્તવનોની રચના ક્યારે કરીશ? ક્યારે આત્મતત્વને હું જાગૃત કરીશ? શુલ્સાની જેમ પ્રભુના ધર્મલાભને ક્યારે પામીશ? રેવતી શ્રાવિકાની જેમ સુપાત્રદાન ક્યારે આપીશ? અને ચંદનબાળા અને મૃગાવતીની જેમ સમાપના કરતા કરતા કેવળ જ્ઞાન ક્યારે પામીશ? અહિમુત્તા મુનિની જેમ હિરિયાવૈયા કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ક્યારે કરીશ? અનાથી મુનિની જેમ ઉત્કૃષ્ટ ચારિત્ર ક્યારે પાડીશ? શ્રેણિક મહારાજાની જેમ તીર્થંકર નામકમાં ક્યારે બાંધીશ? અભય કુમારની જેમ દીક્ષા લેવા માટે પિતાને પણ સામનો ક્યારે કરીશ કે મને દીક્ષા મળે? ક્યારે આવશે પુણ્યશાળી? આવ્યો? રાત્રિ સૂતા સમયે હું કોઈનો નથી, મારું કોઈ નથી, એ ભાવનાને મજબૂત બનાવવા માટે આવા દરરોજ 10 મહાપુરુષો અને સતીઓને સ્મૃતિમાં લાવો. 1 મહિના સુધી દરરોજના 10 મહાપુરુષ અને 10 સતીઓ ભલે એ નહીં જ આવે, એના જ આવે, પણ આપણું મનોબળ દ્રઢ થઈ જાય. હું કોઈનો નથી ને મારું કોઈ નથી એવું મનોબળ દ્રઢ કરવા માટે આવા મહાપુરુષોનું ચિંતન કરવાનું છે. હજી તો પ્રાથમિક કક્ષા છે પુણ્યશાળી, હજી તત્વચિંતન નથી, વ્યક્તિગત ચિંતન ચાલે છે. તત્વચિંતન તો હજી ઘણું ઊંડું છે, ઘણું ઊંડું છે. તત્વચિંતન જયારે આવશે ને ત્યારે તમારા રૂવાટા ખડા થઈ જશે. મોહ રાજાની ચાલમાં તમારું તત્વચિંતન આવશે ને ત્યારે તમને કેવી અનુભૂતિ થશે તમે વિચાર કરજો. આજે આપણને અનુભૂતિ થતી નથી, અનુભૂતિ થતી નથી. વરસાદમાં ચાલ્યા, સામે ઘરે પહોંચ્યા, રસ્તામાં તમારા 2 વ્હીલર 4 વ્હીલર થી અપકાયના જીવોની વિરાધના થઈ. સામે ઘરે પહોંચ્યા પછી ઈરિયા વૈયા કરો કે ન કરો? નહીં કરો. આટલી જીવહિંસા થઈ એનામાં જરાય કરુણાના પરિણામ આપણા નથી. 2 કલાક વાતો કરશો બેનપણીને ત્યાં જઈને, ભાઈબંધને ત્યાં જઈને, પણ ઈરિયા વૈયા નહીં કરો. એ ઈરિયા વૈયા કરીને રસ્તામાં જે જીવોને અસાતા પહોંચાડી છે, દુઃખ પહોંચાડ્યું છે, 2 વ્હીલર 4 વ્હીલરમાં કચડી નાખ્યા છે, નિર્દોષને મારી નાખ્યા છે, એ પાપની આલોચના તમને યાદ નહીં આવે, પાપનો પશ્ચાતાપ તમને નહીં આવે. હિરિયાવૈયા કરનારને આ વસ્તુ ધ્યાનમાં આવવી જોઈએ કે આવા પાપ કરીને આવ્યો છું, ભલે બહેનપણીને ત્યાં આવ્યા કે ભલે ભાઈબંધને ત્યાં આવ્યા, પણ પેલા ઈરિયાવૈયા કરીને રસ્તાના પાપ ધોઈ નાખું તો એ જીવોને ઈરિયાવૈયાનું પુણ્ય પહોંચે તો એ જીવો ફરીથી દુઃખી ન થાય, ફરીથી કચડાઈને ન મરે. તો ઈરિયાવૈયાનું પુણ્ય હજારો જીલ પ્રતિમા ભરાવાથી જે પુણ્ય બંધાય છે, પ્રાય 25,000 કે 26,000 પ્રતિમા ભરાવાથી જે પુણ્ય બંધાય છે એ પુણ્ય એક ઈરિયાવૈયાથી બંધાય છે. પુણ્ય એ જીવોને આપવું કે ફરીથી મારા જેવી કોઈ 2 વ્હીલર કે 4 વ્હીલરના વ્હીલ નીચે કચડાઈને ન મરે એવું તત્વચિંતન તમને કોઈ દિવસ આવ્યું છે? ભાઈ આવ્યું નથી? આવ્યું ને? તો હવે હું અને મારો મોહ રાજાનો જે મંત્ર કેટલો પરાધીન બનાવી દીધા આપણને. 100 ડગલા ચાલો એટલે ઈરિયાવૈયા કરવા પડે એવી પ્રભુની આજ્ઞા છે. સાધુને પણ 100 ડગલા ચાલે એટલે ઈરિયાવૈયા કરવા પડે, ગોચરી વોરીને જાય એટલે ઈરિયાવૈયા કરવા જ પડે.
બહાર સંડીલ ગયા હોય, સંડાસ જવા ગયા હોય, ઉપાશ્રયમાં રિટર્ન આવે તો એરિયા વૈયા કરવા જ પડે. કોઈ ગ્રસ્તના ઘરે પગલા કરવા ગયા અને ઘરે પાછા આવે તો એરિયા વૈયા કરવા જ પડે. કે હું પાપથી ન બંધાવું, અને જે જીવોને નિર્દોષની હિંસા કરી છે એને પુણ્ય મળે તો ફરીથી એ હિંસાને પ્રાપ્ત ન કરે. અને મારામાં હિંસાના દુર્ગુણથી ફરીથી મારામાં હિંસાના પરિણામ જાગે તો ફરીથી હું બીજા પાપ કરીશ, તો બીજાને નુકસાન પહોંચે. એટલે બીજાને નુકસાન ના પહોંચે અને જેને નુકસાન પહોંચ્યું છે એ જીવોને સાતા મળે. એ બે લક્ષ્યમાં રાખીને તત્વનું ચિંતન કરીને તમે ક્યારે ઈર્યા વૈયા કર્યા ખરા? કર્યા? બસ આ દુનિયામાં પાપ કરવાની આપણને સુખ છે. આ મોહનો મંત્ર. કર તું તારે પાપ, જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી સુખ ભોગવી લે, ભલે પછી પાપ કરતો, ભલે પછી પાપ કરતો. પુણ્યશાળી અબો અષ્ટકની અંદર આ મોહ રાજાની ચાલને સમજવા માટે આ ભૂમિકાઓ તમને બતાવી છે કે અબોહમાં જવા માટે હું કોઈનો નથી અને મારું કોઈ નથી. એ ભૂમિકાને અપનાવવા માટે આ જ્ઞાનસાર અષ્ટક આપણને એક રાજમાર્ગ આપી દીધો છે મોક્ષે જવાનો. મોક્ષે જવાનો રાજમાર્ગ આપ્યો છે. મિથિલા નરેશ દીક્ષા લીધી છે. કૌશિક ધ્યાને ઉભા છે ગામની નગરની બહાર. આખી મિથિલા નગરી બળતી દેખાડી. ઇન્દ્ર મહારાજા પરીક્ષા કરે છે. બ્રાહ્મણ રૂપે આવીને મિથિલા નરેશને કહે છે કે રાજા, આ તમારી મિથિલા નગરી બળે, આ તમારું રાણીવાસ બળી રહ્યો છે. મિથિલા નરેશ ચારિત્રને પામેલા હતા. એમણે એ બ્રાહ્મણ રૂપે આવેલા ઇન્દ્રને કહ્યું કે જે બળે છે મારું નથી, અને મારું જે જ્ઞાન દર્શન ચારિત્ર છે એ બળતું નથી. નાહમ નતુમમ એવો વિચાર આવે જયારે હું કોઈનો નથી, મારું કોઈ નથી, ત્યારે પેલો વિચાર આ આવે, મારું છે એ બળતું નથી ને બળે છે એ મારું નથી. વિચાર કરજો. જીવનમાં આવી એક્ઝામ આપણી લેવામાં આવે તો આપણે અહમ અને મમ સાથે જોડાઈએ કે નાહમ અને નતુ મમ સાથે જોડાઈએ. એ બ્રાહ્મણ ફરીથી કહે છે કે તમે આટલી વિશાળ રાજ સત્તા હતી, આવું ફરીથી રાજ ભોગવો, અમે પણ તમને સાથ સહકાર આપશું. ત્યારે મિથિલા નરેશ કહે છે પુણ્ય હોય ત્યાં સુધી દેવો અને દેવીઓ સાથ આપે છે. પુણ્ય પૂરું થાય તો દેવદેવીઓ પણ સાથ નથી આપતી. એટલે આવા રાજ્યના મારે અધિકારી બનવું નથી. બની ગયો એ મારી કોઈ ભૂલ છે, હવે મારે બનવું નથી. વિચાર કરજો, જ્યારે અમોહમાં પ્રવેશ કરો ત્યારે કેવી ભૂમિકા આપણી હોય. આપણી ભૂમિકા કેવી હોય વિચાર કરો. પુષ્પચૂલા સાધ્વી, પુષ્પચૂલા રાજરાણી હતી, રાજાની રાણી હતી. દીક્ષા લેવી હતી. રાજાને સમજાવે છે ચારિત્ર લેવા જેવું છે, પણ રાજા સમજવા તૈયાર નથી. મોહ છે. દરરોજ રાણી સંસારના અનર્થકારી દ્રષ્ટાંતો સમજાવે છે. કોને? રાજાને. શા માટે? મને દીક્ષા લેવાની રજા આપે એના માટે. તમે બધા પણ આજથી મારા આત્માને દીક્ષા મળે એના માટે અનર્થકારી દ્રષ્ટાંતો આવા વિચારશો, ઉપકારી દ્રષ્ટાંતો આવા વિચારશો. તમે પણ કે હમણે આ ક્લાસ પૂરો થયો એટલે ઘર ભેગા, સંસાર ભેગા, એ જ અહમ અને મમ, એ જ મારું અને તારું,
એ જ ધન વૈભવ, એમાં જ આપણી ઓળખાણ, એમાં જ આપણી પીછાણ, એ જ કાદવમાં ડૂબવાનું. પાછા જઈને સાવધાન બનો પુણ્યશાળી. હવે ડૂબવું નથી, હવે ડૂબવું નથી. ભલે સંસારમાં રહેવું પડે પણ અલિપ્ત. અલિપ્ત. જંબુ સ્વામી સંસારમાં જ હતા, અલિપ્ત હતા. બસ આવી અલિપ્તતા કેળવવી છે. હું કોઈનો નથી, મારું કાંઈ જ નથી, એવી મિથિલા નરેશની ભાવના મારા મનમાં જાગૃત કરી છે. મારા મનમાં જાગૃત કરી છે. આ ભાવનાઓ પુણ્યશાળી, તમે બધાએ કોઈ પુણ્ય કરેલું છે, કોઈ પૂર્વભાવમાં સુકૃત કરેલું છે, તો આવો જ્ઞાનસાર નામનો ગ્રંથ તમને સાંભળવા મળી રહ્યો છે. અને આ 1 કલાકમાં તમે કરોડો ભવની કર્મ નિર્જરા કરી રહ્યા છો. એક ચિત્તે સાંભળી રહ્યા છો. મનમાં એક ભાવ છે, બહુ મજાનું જ્ઞાન છે. આ મજાનું જ્ઞાન કર્મની સજામાંથી મુક્ત કરાવશે, એવો ભાવ છે પુણ્યશાળી તમારા બધા. સાવધાન બનો. હું કોઈનો નથી, મારું કોઈ જ નથી, આવો ભાવ લાવજો. પરદેશી રાજાને એની પત્નીએ ઝેર આપીને મારી નાખ્યા. અમરકુમારને એમની માતાએ જ મારી નાખ્યા. સૈનિક મહારાજાને એમને દીકરાએ 100 ફટકા મારતા હતા. તો મનથી વિચાર કરો. સંસારના સંબંધોમાં, મારાપણાના ભાવમાં કેટલી પરાધીનતા છે, કેટલી પરાધીનતા. વિચાર કરો. આવી પરાધીનતામાંથી મુક્ત થવા માટેનો કોઈ મંત્ર હોય તો હું કોઈનો નથી, મારું કોઈ નથી. લાખો નવકાર મંત્ર ગણો, એની સાથે આ એક મંત્ર પણ ગણજો. બરાબર છે? હું તો તમને ત્યાં સુધી કહું છું, એક નવકાર વાળી તમારી ગણવી આવશ્યક છે. ભગવાનની આજ્ઞા છે. નવકાર વાળી ન ગણો તો શ્રાવક પણ છીનવાઈ જશે આવતા ભાવમાં. એક નવકાર વાળી ન ગણી તો શ્રાવક પણ આવતા ભાવમાં છીનવાઈ જશે પુણ્યશાળી. પણ એક નવકાર વાળી ગણવી આવશ્યક છે. એની સાથે સાથે હમણાં આપણે દ્રષ્ટાંત આપ્યું હતું કે સાધુ ભગવંતે કીધું કે તારે દીક્ષા જ લેવી હોય તો નાહમ નતું મમ 6 મહિના તો જાપ કર, પછી તને દીક્ષા આપું. બરાબર છે? પુણ્યશાળી 6 મહિના સુધી એ ભાઈએ નાહમ નતું મમ બોલતા બોલતા કેવડી થઈ ગયા. તો એક વિચાર કરજો, 1 લાખ નવકાર ગણો તો તિરંજ ગતિ ટળે. 9 લાખ નવકાર ગણો તો નરક ગતિ ટળે. અને નાહમ નતુબમ નો જાપ 6 મહિના કરો તો કેવું જ્ઞાન મળે. તમને બધાને પ્રશ્ન થશે કે આવો મંત્ર જાપ 2 પ્રતિક્રમણમાં નથી, 5 પ્રતિક્રમણમાં નથી, ક્યાંય નથી. આવો મંત્ર જાપ ભણવા માટેની યોગ્યતા માત્ર સાધુની. યાદ રાખો, તમને સમજાવું. આ યોગ્યતા સાધુની છે. અને સાધુ દરરોજ બોલે સંતારા પુરુષીમાં, એગો હમ નથી મેં કોઈ ના મન શકશે એવો વધીને મણસો અપાડ મણો સાસઈ. હું એકલો છું, મારું કોઈ નથી. દરરોજ સંતારા પુરુષીમાં ભણે તો સાધુને અધિકાર મળ્યો.
આપણને નહીં. આપણે પણ પૌષદ રાત્રિ પૌષદ કરીએ તો આપણને પણ આ અધિકાર મળે. નવકાર મંત્ર ગણવાનો જ પ્રભુએ કહ્યું છે એ પ્રમાણે. પણ નાહમ નતુમ મંત્ર પણ જાતે ગણતા શીખો. આ શબ્દોની તાકાત 2-5 ભાવમાં ચારિત્ર મોહનીય કર્મ ખપાવી દેશે. અને એ ગજ સુકુમાર જેવું, એ અવંતી સુકુમાર જેવું, એ બાહુબલી જેવું, એ 24 તીર્થંકર જેવું, 1452 ગણધર જેવું ઉત્તમ ચારિત્ર પ્રાપ્ત થશે આ મંત્ર જાપથી. અને એ ઉત્તમ ચારિત્ર એક જ ભાવમાં મોક્ષ આપી દેશે. એક જ ભાવમાં મોક્ષ આપી દેશે પુણ્યશાળી. તો શું આવા મંત્રનો જાપ ન કરવો? પછી તમને એમ થાય કઈ નવકારવાળીથી જાપ કરવાનો? પુણ્યશાળી, શરૂઆત કરી ત્યારે તમને મેં કહ્યું હતું કે આપણા ઘર, ઉપાશ્રય, દેરાસર, પાઠશાળા, દુકાન, ઓફિસ, આકાશમાં ઉડો, પરદેશ જાઓ, બધે હું અને મારાપણાનો ભાવ પડેલો છે. એટલે અત્યાર સુધી મોહનો જાપ તમે કરતા હતા, હું અને મારાપણાનો, એ દરેક જગ્યાએ હું કાંઈ નથી ને મારું કાંઈ નથી એ જાપ કરો. નવકારવાળી ગણવાની જરૂર નથી. પણ તમારા ઘરમાં, તમારા ઉપાશ્રયમાં, તમારા દેરાસરમાં, તમારા બિઝનેસમાં, તમારી દુકાનમાં, તમારી ઓફિસમાં, તમારા બેનપણી સાથે, તમારા ભાઈબંધ સાથે, તમારા પરિવાર સાથે, હું કોઈનો નથી, મારું કોઈ નથી, બસ પછી તમે આગળ વધો. આ જાપ તમને કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દેશે. 2-5 ભાવમાં મુક્તિ અપાવશે. તો હવે હું અને મારાપણાના જાપમાંથી આપણે મુક્ત બનવું છે. અને એ મુક્ત બન્યા પછી આપણા જીવનમાં હું કોઈનો નથી, મારું કોઈ નથી એવા ભાવમાં આપણે પ્રગટ થવું છે. અને ખરેખર આ મંત્રની તાકાત કેટલી જબરજસ્ત છે કે આવા મંત્ર જાપતી પહેલા ભાઈ 6 મહિનામાં દીક્ષા લેવાની ભાવના સાથે કેવળ જ્ઞાન પામી ગયા. બસ આપણા જીવનમાં પણ હવે અહમ અને મમની જગ્યાએ નાહમ અને નતુમમ જાપ કરો. દરેક પદાર્થોમાં, દરેક ધન વૈભવમાં, દરેક પરિવારમાં, દરેક સ્થળમાં, દરેક વ્યવહારમાં, દરેક સંજોગોમાં હું કોઈનો નથી, મારું કોઈ નથી એવું મનમાં ધ્યાન લાવી અને પછી આગળ વધો. એટલે તમારી એક નવકારવાળીમાં તો 108 વાર જાપ આવશે. પણ તમે આખા દિવસમાં થઈને 350 પ્રવૃત્તિ કરો. કેટલી? 350 થી અધિક પ્રવૃત્તિ કરો. એ 350 વખત તમને ધ્યાન આવશે હું કોઈનો નથી, મારું કોઈ નથી. ઊંઘવા ટાઈમે આ પથારી મારી નથી, હું પથારીનો નથી. આ રૂમ મારી નથી ને હું રૂમનો નથી. હું તો સિદ્ધાર્થમાં છું. હું તો સિદ્ધ શિલામાં રહેવા વાળો છું. એવી ભાવનાઓ તમે સતત જીવનમાં વ્યતીત કરજો, ઉપયોગમાં લેજો. ભણેલું સાર્થક થશે પુણ્યશાળી. તો હું કોઈનો નથી અને મારું કોઈ નથી. આ મંત્ર જાપ નવકારવાળીથી નહીં, દરેક સ્થળ, દરેક પદાર્થ, દરેક વ્યવહાર, દરેક પ્રવૃત્તિ, દરેક વૃત્તિમાં તમારે આત્મસાત કરી લેવાનો. બસ પછી ભલે ને પાપે કરવું પડે, ભલે અવિરતિમય રહેવું પડે, ભલે કોઈના કારણે ખોટું કામ બી કરવું પડે, પણ હું કોઈનો નથી ને મારું કોઈ નથી. તમે બચી જશો, બચી જશો. બરાબર? ચાલ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. સર બહુ સરસ કરાવ્યું, બહુ મજા આવી. હાજી હાજી. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. પ્રણામ પ્રણામ સર, પ્રણામ Thank સર. you very much, sir. પ્રણામ sir. Thank you. Pradam, sir. Pradam, sir. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. પ્રણામ. Sir.
પ્રણામ સર. પ્રણામ હો. હા પ્રણામ. પ્રણામ સર.